ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની તડામાર તૈયારીઓ શરૂ। વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના વડપણ હેઠળ એકતાનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના વડપણ હેઠળ એકતાનગર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના વીઆઈપી સર્કિટ હાઉસના સભાખંડ ખાતે તારીખ 10 ઓક્ટોબર 2025ના રોજ સંકલન બેઠક યોજાઈ હતી। આગામી 31 ઓક્ટોબરની રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની ઉજવણી પ્રસંગે ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નરસિમ્હા કુમારે રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ સંબંધિત બાબતો પર વિશેષ ભાર આપતા ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ સ્થળ તેની સંખ્યા વધારવા, પરિવહન વ્યવસ્થાનું સુચારુ અમલીકરણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા। વધુમાં નરસિમ્હા કુમારે આકસ્મિક સંજોગોમાં રિપ્લેસમેન્ટ મોડલ પર વિશેષ ભાર આપ્યો હતો, જેથી વાહનો બંધ થતા તેમજ કર્મીઓની આકસ્મિક સંજોગોમાં ગેરહાજરી થતા તેના સ્થાને ત્વરિત ધોરણે આયોજન કરી શકાય। જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખ ડબરાલે પ્રેઝન્ટેશનના માધ્યમથી પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, વીવીઆઈપી ગેસ્ટ, એમપી, એમએલએ, સિનિયર ઓફિસર્સ, પરેડ કન્ટિન્જન્સ, કલ્ચર કમ્પોનેન્ટ્સ માટે ઊભી કરાયેલી બસ ફોર વ્હીકલ સુવિધા, તેની પાર્કિંગ, પોલીસ બંદોબસ્ત, રિઝર્વ વાહનો, પાર્કિંગ વ્યવસ્થા અંગે પૂર્ણ થયેલ અથવા પ્રગતિ હેઠળની પાર્કિંગ પ્લોટની કામગીરીનો ચિત્તાર રજૂ કર્યો હતો। નોંધનીય છે કે એકતાનગરના આંગણે રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે કુમારે ભારે વાહનો માટે ખાસ કરીને રસ્તાઓ પાક્કા કરવા માટે વિશેષ સૂચના આપી હતી। પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યો સાથે તેઓએ પાર્કિંગ સ્થળોનું જાત નિરીક્ષણ કરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું।